મિત્રો, જૂનાગઢમાં બનેલી એક સત્ય ઘટના આપના સમક્ષ લઈને આવી છું. થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. દેખાવડી અને ચબરાક ઉર્મિલા ભણવામાં પણ એટલી જ હોશિયાર હતી. મિલનસાર અને માયાળુ પ્રકૃતિની આ છોકરીએ પોતાના આડોશી પાડોશ સોસાયટી સહપાઠીઓ અને ગુરુજનોનું દિલ જીતી લીધું હતું. એ સૌની લાડકી હતી. ધોરણ 12માં તે અવ્વલ નંબર પર સાથે શાળામાં પ્રથમ ક્રમે પાસ થઈ. તેણીએ તેના માતા પિતા, શાળા અને શિક્ષકોનું નામ રોશન કર્યું. ઉર્મિલાની ઈચ્છા પ્રાણીશાસ્ત્ર સાથે સ્નાતક થઈ વન અધિકારી બની વન્ય પ્રાણીઓનો અભ્યાસ કરવાની હતી. આ તેનું સપનું હતું. આ માટે તેણીએ પિતાજી પાસે ઈચ્છા વ્યક્ત કરી. પિતાની પરવાનગી મળતાં જ તેણીએ અમદાવાદ ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. સાથે હોસ્ટેલનું આવેદનપત્ર પણ ભરી દીધું. ઉનાળુ વેકેશન પૂરું થતાં જ ઉર્મિલા અમદાવાદ આવી ગઈ. માતા પિતાની લાડકી અને નાના ભૈલાની દીદી હવે હોસ્ટેલમાં આવી ગઈ હતી. નવું વાતાવરણ, નવો અભ્યાસક્રમ, નવા મિત્રો વચ્ચે આ માયાળુ છોકરીને ગોઠવાઈ જતા વાર ન લાગી. છોકરીઓ તેની સાથે સખીપણું પણ કેળવવા અધીરી બનતી. છોકરાઓ તેની સાથે વાત કરવા તલપાપડ રહેતા. અધ્યાપક ગણ આ તેજસ્વીને ભણાવવા, તેના બૌદ્ધિક સવાલોના જવાબ આપવા ઉત્સુક રહેતા. અહીં જૂનાગઢની જ એક છોકરી સરિતા અને જૂનાગઢ પાસેના નાનકડા ગામ સુખપુરની રસીલા સાથે ઉર્મિલાને ગાઢ મિત્રતા થઈ. કોલેજમાં એક જ બેન્ચ પર ત્રણેય બેસે. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક સાથે ભાગ લે. એની મિત્રતા કોલેજમાં પંકાવા લાગી. સરિતાને ગાવાનો, સંગીતનો શોખ તો રસીલા રસોઈ અને રાસ ગરબાની શોખીન હતી. એકવાર કોલેજમાંથી છોકરીઓ માટે પોતાના જંગલોમાં પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં જવાનું આયોજન થયું. તેમાં ઉર્મિલાએ સક્રિય ભાગ લીધો. પશુ પંખી જંગલો તેને ગમતા. તેની ફોટોગ્રાફીનો પણ શોખ હતો. પરંતુ આ સુષુપ્ત શોખ હવે જાગૃત થયો હતો. હવે તે જ્યારે પણ અવકાશ મળે તુરંત વગડો, જંગલો, તળાવો રખડ્યા કરતી અને નવા પંખી પ્રાણીઓનો પરિચય, તેની વર્તણૂકનો અભ્યાસ કર્યા કરતી. બીએસસીના છેલ્લા વર્ષની પરીક્ષા પૂરી કરીને ઉર્મિલા સાથે ત્રણેય સખીઓ વતનમાં આવી ગઈ હતી. જ્યાં તેનું બાળપણ અને કિશોરાવસ્થા વીત્યા છે. વાર તહેવાર અને રજાના દિવસોમાં રખડેલા તેવા ગિરનાર અને તેની આસપાસના પ્રાકૃતિક સ્થળો તેને માટે અજાણ્યા ન હતા. હવે તે ખભામાં દૂરબીન, કેમેરો નાખી અવનવા પંખીડાનું અવલોકન, ફોટોગ્રાફી અને તેની વર્તણૂકનો અભ્યાસ કર્યા કરતી. અને આ કામમાં તેને અનહદ આનંદ આવતો. એક દિવસ સરિતા અચાનક તેને ઘેર ટપકી પડી. ઉર્મિલા તેના અચાનક આગમનથી અચંબત થતાં બોલી, "અરે સરૂ, કેમ આમ અચાનક?" ઉર્મિલાની આંખોમાં આશ્ચર્ય ટપકતું હતું. સુખપુરથી રસીલાનો ફોન હતો. કહેતી હતી કે આપણે બંને થોડા દિવસ સુખપુર જઈએ, તો ચાલ આપણે સુખપુરનો કાર્યક્રમ ગોઠવીએ. સરિતાએ ઉત્સાહપૂર્વક પ્રસ્તાવ રજૂ કર્યો. પણ સરિતાનો હાથ પકડતા ઉર્મિલા બોલી, "મને થોડું વિચારવા દે. આ મે મહિનો પૂરો થયો અને જૂન ચાલુ થઈ ગયો. અત્યારે આપણા ગીર અને ગિરનારના જંગલોમાં નવરંગ નામનું પક્ષી મહેમાન થાય છે અને અહીં માળા કરે છે, બચ્ચા ઉછેરે છે. મારે તેને જોવું છે, તેનો અવાજ રેકોર્ડ કરવો છે, તેના માળા જોવા છે." તે એકી શ્વાસે બોલી ગઈ, "સાંભળ તો ખરી ઉમા." વાતનો દોર પોતાના હાથમાં લેતા સરિતા બોલી, "રસીલાનું ગામ ગિરનારની ગોદમાં આવેલું છે. જૂનાગઢથી સુખપુર બસ
રસ્તે 1 કલાકમાં પહોંચી જવાય છે. વળી રસીલાનું ખેતર ગિરનારની છાયામાં આવેલું છે. હેઈને સીમ વગડામાં રખડીશું. દેશી ચૂલા ઉપર બનાવેલા બાજરાના રોટલા, માખણ, છાશ અને શેડગઢા દૂધની મજા લઈશું. તો ચાલને ઉમા, આવતીકાલે જ સુખપુર તરફ પ્રસ્થાન કરીએ. સરિતા કલ્પનાની પાંખો ફફડાવતી સુખપુર પહોંચી ગઈ હતી. ગિરનારની ગોદ અને વગડામાં રખડવાનું પ્રલોભન ઉર્મિલાને મનાવવા માટે પૂરતું હતું. એસટી ડેપોમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સુખપુર માટે સાંજે 7 વાગ્યે બસ મળે છે. બંને સખીઓએ બધી તૈયારી કરી લીધી. ઉર્મિલાએ કેમેરા, દૂરબીન અને પક્ષીની ઓળખ માટેના પુસ્તકો સાથે લીધા. વગડાને અનુરૂપ કપડાં લીધા. બંને 6:30 વાગ્યે તો જૂનાગઢ બસ ડેપો તરફ પ્રસ્થાન કરી લીધું. બંને સખીઓના હરખ ક્યાંય માતો નહોતો. થોડી વાતો કરી ત્યાં બસ પ્લેટફોર્મ પર મુકાણી. આગળ સુખપુરનું બોર્ડ જોઈને તે બેસી ગઈ. બંને બસમાં સમયસર ઉપડેલી. બસ શહેર બહાર નીકળી. ટિકિટ કરતો કંડક્ટર આવ્યો. બોલો બેનો, ક્યાંની આપું? સુખપુર 2.50ની નોટ આપતા ઉર્મિલા બોલી. કંડક્ટરે ટિકિટ અને વધતા પૈસા પાછા આપ્યા અને આગળ નીકળી ગયો. આ તરફ બંને સખીઓ ઘણા દિવસે મળી હતી. એવી વાતોએ વળગી કે બહાર ઘોર અંધારું જામી ગયેલું, તેનું પણ ભાન નહોતું. અચાનક સરિતાએ ઘડિયાળમાં જોયું. 8 વાગી ગયા હતા. તેના પેટમાં ફાળ પડી. આ સુખપુર હજી કેમ ન આવ્યું? સીટમાંથી અડધી ઊભી થઈ ગયેલી સરિતાએ કંડક્ટરને પૂછ્યું, સુખપુર વયું ન જાય કંડક્ટર સાહેબ? અમારે ઉતરવું છે. સુખપુરને હજુ અડધી-પોણી કલાકની વાર છે બહેન, એ તો છેલ્લું સ્ટોપ છે, કંડક્ટરે જવાબ આપ્યો. કંડક્ટરનો જવાબ સાંભળી બંને સફાળી ઊભી થઈ ગઈ. બંને કંડક્ટર પાસેની ખાલી સીટમાં બેસી પડતા કહ્યું, પણ સુખપુર તો જૂનાગઢથી 1 કલાકને જ રસ્તે આવેલું છે ને? એ પેલું વડાળ પાસેનું સુખપુર આ નહીં, આ તો ધારી તાલુકાનો સુખપુર, કંડક્ટરે નમ્રતાથી જવાબ આપ્યો. હે? બંનેની રાડ ફાટી ગઈ. પણ અમારે તો વડાળ પાસેના સુખપુર જવું છે, રડમસ ચહેરે ઉર્મિલા બોલી. પણ તમારે બોર્ડ બરાબર વાંચીને બેસવું જોઈએ. દરમિયાન બસમાં વધેલા 5-7 મુસાફરોનું પણ આ વાતમાં ધ્યાન ખેંચાયું. હવે અમે શું કરીશું? ક્યાં જઈશું? અહીં આ બાજુ અમારા કોઈ સગા કે ઓળખાણવાળા પણ નથી, રડતા રડતા સરિતા બોલી. હવે કંડક્ટર પણ મૂંઝાયા. અહીંથી જૂનાગઢ માટે કોઈ વાહન મળતું નહોતું. રાતના 8:30 તો વાગવા આવ્યા. આ જુવાન દીકરીઓનું હવે શું કરવું? ત્યારે હજુ મોબાઈલ ફોનનો જમાનો આવ્યો નહોતો. હા, લેન્ડલાઈન ફોન હતા, પણ તે અહીં શું કામનો? મુસાફરો પૈકી 1-2એ કહ્યું, સવાર સુધી અમારે ઘેર રોકાઈ જજો, સવારે આ જ બસમાં નીકળી જવું. માનવતાવાદી અને પીઢ કંડક્ટરનું મન આ જુવાન દીકરીઓને આમ કોઈ અજાણ્યા સાથે મોકલવા માટે માનતું નહોતું. તેણે હિંમત આપતા કહ્યું, જરા પણ મૂંઝાશો નહીં, કંઈક રસ્તો કાઢીશું. અચાનક તેને સુખપુરના મુખી કાનજી બાપા યાદ આવ્યા. કંડક્ટર જોશીભાઈ ઘણા વર્ષોથી આ ફિક્સ લાઇન જૂનાગઢ સુખપુર વાયા ધારી વાળા રૂટમાં ફરજ બજાવતા હતા. કાનજી બાપા જંગલ ખાતાની જિલ્લાની કચેરીએ અવારનવાર ગામના કામ સબબ જતા અને આ છેલ્લી બસમાં પરત આવતા. તેથી કંડક્ટર સાથે સારી ઓળખાણ અને ઘરોબો થઈ ગયો હતો. સાંજે કંડક્ટર ડ્રાઈવર ટિફિન ખોલે તે પહેલાં મુખી બાપાના ઘરેથી દૂધ છાશ આવી જતા. પૈસે ટકે સુખી
કાનજીભાઈ જીવના પણ ખૂબ ઉદાર. એ ઘેર પેઢીગત સુખમુખીપણું ચાલ્યું આવતું હતું. ગામમાં આવતા અધિકારીઓ, ચૂંટણી સ્ટાફ સૌનો ચા પાણી રોટલું તો મુખીના ઘરેથી જ આવે. આમ કાનજી મુખીનો રોટલો અને ઓટલો આખા ધારી તાલુકામાં વખાણતો. અચાનક બસે એક તીવ્ર વળાંક લીધો અને મુખીના વિચારમાં અટવાયેલા કંડક્ટરનો તો તંદ્રા તંતુ તૂટ્યો. સુખપુર આવી ગયું હતું. બધા મુસાફરો સાથે આ બંને બહેનો ચિંતાતુર ચહેરા સાથે નીચે ઉતરી. બસ ઠેકાણે મૂક્યા પછી કંડક્ટરે ડ્રાઈવરને વિગતવાર જણાવતા કહ્યું, ચાલો રાણાભાઈ, આપણે આ બંને દીકરીઓને મુખી બાપાને ઘેર મૂકી આવીએ. મુખીની ડેલી ઉઘાડી જ હતી. કંડક્ટરે સાદ પાડ્યો, મુખી બાપા ઘેર છો કે? અમે મહેમાન લાવ્યા છીએ. એ આવો આવો મારો બાપલિયો આવો. જોશીભાઈ લે આ તો રાણાભાઈ પણ લાગે છે. ડ્રાઈવરને પણ આવકારતા મુખી બાપા બોલ્યા. ઓરડામાંથી બહાર નીકળી ઓસરીની કોર ઉતરતા જ મુખીને ફળિયામાં સામે જઈ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આવો આવો દીકરીઓ. તેણે અપરિચિત આ બંને બહેનોને પણ આવકારી. ઓસરીમાં ખાટલા ઢળાવ્યા. સૌ બેઠા, પાણી પીધું. તે દરમિયાન સાકરમાં મુખી બાપાના પત્ની પણ આવી લાગ્યા. તેણે સૌને જય શ્રી કૃષ્ણ કર્યો. બંને દીકરીઓને દુખણા લીધા અને દસેય આંગળીઓના ટચકારા આખી ઓસરીમાં સંભળાણા. જોશીભાઈએ આખી માંડીને વાત કરી. મુખી કહે, કોઈ ચિંતા નહીં. આ તો અલગ ધણીનો ઓટલો છે. મારી જ દીકરીઓ છે. અને બહેનો તરફ મોં ફેરવતા બોલ્યા, દીકરીઓ આ તમારું ઘર છે એમ સમજજો. સાકરમાં બંનેને ઓરડામાં દોરી ગયા. તેની પુત્રવધુ શાંતા સાથે પણ ઓળખાણ કરાવી. રાત્રે 10 વાગ્યે મુખીના રસોડામાં રોટલા ટપાકા સંભળાણા. શાકના વઘારનો છમકારો કાને પડ્યો. ઓસરીમાં બેઠેલા ડ્રાઈવર કંડક્ટરે રજા લેતા કહ્યું, મુખી બાપા તો રજા લઈએ. અરે એમ જાતા તા? ક્યાંથી? વાળું કરીને જવાનું છે. અમારે તો ટિફિન છે મુખી. ઊભા થતા કંડક્ટર બોલ્યા, ગાયુંને ખવડાવી દેજો. સવારમાં આજ તો ઉના રોટલા ખાવાના છે. મુખીએ ઊભા થઈ ગયેલા બંનેને ફરી બેસાડતા કહ્યું. આખરે બંને વાળું કરવા રોકાયા. ઓસરીમાં 4 આસન નખાયા. ગરમ ગરમ બાજરાના રોટલા, માખણ, દૂધ અને શાક પીરસાણા. મુખી મુખિયાણી બાજુમાં બેઠા. હેત ભાવ પ્રેમની હૂંફ પાસે અજાણ્યાપણાનો બરફ ઓગળી ગયો. વહેલી સવારે મુખી બાપા બંને દીકરીઓને બસ સ્ટેશન સુધી મૂકવા આવ્યા ને 9 વાગતામાં તો બંને જૂનાગઢ પહોંચી પણ ગયા. આ પ્રસંગ પછી તો ગીર અને ગિરનારના જંગલો માથે 10 ચોમાસા વરસી ચૂક્યા હતા. ઉર્મિલાએ સારા ગુણ સાથે BSc પૂર્ણ કરી લીધું હતું. GPSC મારફતે લેવાયેલી પરિક્ષેત્રીય વન અધિકારીની પરીક્ષા પાસ કરી. ડાંગના જંગલમાં તેણીને RFO તરીકે નિમણૂક પણ મળી ચૂકી. ઉર્મિલાને તો ભાવતું હતું અને વેદે બતાવ્યા જેવો આનંદ થયો. તેણીને ફરજનિષ્ઠા, પ્રમાણિકતા અને વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્યવાહીથી સ્ટાફ, ઉપરી અધિકારીઓ, પ્રકૃતિ પ્રેમીઓમાં એક ઉમદા ઓફિસરની ખ્યાતિ મેળવી હતી. આમ ડાંગમાં 5-7 વર્ષ સુધી ફરજ બજાવ્યા પછી તેની સિનિયોરિટી અને કાર્યદક્ષતાને ધ્યાને રાખીને તેનું પ્રમોશન થયું. બઢતી સાથે ઉર્મિલાની બદલી પોતાના વતન જૂનાગઢ સર્કલમાં થઈ. હવે તેણી મદદનીશ વનરક્ષક તરીકે ગીર પૂર્વ વન વિભાગના ધારી ડિવિઝનમાં થઈ. ધારીનું નામ આવતા જ ઉર્મિલાને કાનજી બાપા યાદ આવ્યા.
અતીતના પડડો ઉખડીને આઘા થયા. સોડય તાણીને સૂતેલો ભૂતકાળ આળસ મરડીને બેઠો થયો. એ અંધારી રાત, અજાણ્યા ગામનું પાદર, કંડક્ટર જોશીભાઈ, કાનજી બાપા અને તેની ઉષ્માભરી આગતા સ્વાગતા નજર સમક્ષ ખડા થયા. તેણે મનોમન નિર્ણય કર્યો કે એકવાર સુખપુર જઈશ, સૌને મળીશ. આજે ખુલતી કચેરીએ ઉર્મિલા પોતાની ચેમ્બરમાં બેઠી બેઠી ટપાલોના પૂઠિયું ખોલી આવેલ પત્રો વાંચતી, તેમાં જરૂરી નોંધ કરી રહી હતી. અચાનક ચેમ્બરનું દ્વાર ખુલ્યું. એક વૃદ્ધ આવવાની રજા માગી રહ્યા હતા. ઉર્મિલા ચમકી, અરે, આ તો કાનજી બાપા! ઉર્મિલા ખુરશીમાંથી ઊભી થઈ ગઈ, બોલી, અરે કાનજી બાપા, આવો આવો આવો. તે વિસ્ફોટારિત આંખે આવનાર સામે જોઈ રહી. એ જ પાઘડી, ધોળા બગલાની પાક જેવા કપડાં, પ્રભાવશાળી ચહેરો, અમૃત વરસાવતી આંખો. આપ મને ઓળખો છો, બહેન? નવાઈ પામી તે મુખી બોલ્યા. ત્યારે ભૂતકાળની ગર્તામાં સરી પડેલી ઉર્મિલા વાસ્તવિક ભૂમિ પર પાછી ફરી. મને ભૂલી ગયા? મુખી બાપા ઉત્સાહ સાથે તેણી બોલી. યાદ કરો બાપા. ને પછી ઉર્મિલાએ માંડીને આખી વાત કરી. હવે ચમકવાનો વારો મુખીનો હતો. બોલ્યા, અરે બેન, તમે? વાહ મારા ઠાકર, વાહ! કેટલા વર્ષે આ દીકરીનો મેળાપ કરાવ્યો. અરસપરસ થોડી વાતો કર્યા પછી મુખી બાપાએ પોતાના આગમનનું કારણ દર્શાવતા જણાવ્યું કે તેના ગામમાં સુખપુરની સીમમાં વન્ય પ્રાણીઓ કૂવામાં પડી જવાના બનાવો વધતા જાય છે. સીમના અમુક કૂવાના કાંઠા બાંધ્યા વગરના હોવાથી આવા અકસ્માતો છાશવારે થવા લાગ્યા છે. વન વિભાગની આવા ખુલ્લા કૂવાના કાંઠા બાંધવાની યોજનાનો લાભ લઈ ગામના તમામ કૂવા બાંધી આવા અકસ્માતો નિવારવાની નેમ સાથે આજે હું આપની મુલાકાતે આવ્યો હતો. ઉર્મિલાએ સુખપુરની સીમમાં તમામ ખુલ્લા કૂવા બાંધવાના કામમાં સરકારશ્રી તરફથી મળતી ધોરણસરની તમામ સહાય આપવા વચન આપ્યું. ઉર્મિલા મુખી બાપાને પોતાના સરકારશ્રી દ્વારા ફાળવેલા બંગલે આગ્રહપૂર્વક તેડી લાવી પોતાની માતા સાથે પરિચય કરાવ્યો. પિતાના અવસાન પછી તેણીની માતા દીકરી સાથે રહેવા આવી ગયા હતા. તેણીની માતા પોતાની દીકરીને સંકટ સમયે આશરો આપનાર એ દેવ પુરુષોના દર્શન પામી ધન્ય થયા. આજે સુખપુર ગામના તમામ ખુલ્લા કૂવા બંધાઈ ગયા છે. આમ બંનેએ મળીને છાશવારે આવા કૂવામાં પડીને જીવ ગુમાવતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય પાર માંડવાનો સંતોષ લીધો. હવે ઉર્મિલાને આ પિતાતુલ્ય મુખી બાપા મળ્યા પછી પિતાની ખોટ ઓછી વર્તાતી હતી. જ્યારે મુખી બાપા અને સાકરમાએ ઉર્મિલાના લગ્નમાં કન્યાદાન દીધું, ત્યારે લગ્ન પ્રસંગે આવેલા જોશીભાઈ કંડક્ટર, રાણાભાઈ ડ્રાઈવર, તેના પતિદેવો સાથે આવેલી સરિતા અને રસીલા સહિત સૌની આંખોમાંથી સાનંદ અશ્રુધારા વહેતી હતી. મિત્રો, આ વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ સાથે આપેલું બેલ આઇકોનને પણ ઓલ નોટિફિકેશન ઉપર સેટ કરી દેવું, જેથી નવા અપલોડ થતા તમામ એપિસોડ તેમજ કહાનીની માહિતી આપણને સમયસર મળતી રહે. મિત્રો, કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.